જ્યોતિ અને અમે બધા શ્રીને પાછા લાવવા માટે કેટલા મથીએ છીએ, પણ એના પર જે આરોપ લાગ્યા છે ને બહુ મોટા છે, એટલે જામીન મળવા થોડા અઘરા છે ચારુ. તો પછી આશ્વાસન આપવાનું બંધ કરી દો. કહી દો કે તમે મારા દીકરાને જેલમાંથી પાછો નહીં લાવી શકો, એટલે વાત પૂરી. આ તમને જોઈને જે મનમાં આશા બંધાય છે ને એ તો નહીં બંધાય. ચારુ, એક આશા તો છે જેના પર તમે અને હું આપણે બંને ટક્યા છીએ. નહીં તો આપણો દીકરો જેલમાં હોય તો મને તો ખબર નથી પડતું કે શું થઈ જાય આપણા બંનેને. ચારુ, ચારુ, તમે ચિંતા નહીં કરો. તમારી આ વેદના મારાથી ન જ જોવાતી. હું તમને હજી પણ કહું છું, કોઈ 100% શ્રી પાછો આવશે અને બહુ જ જલ્દી આવશે. તમે પ્લીઝ ટેન્શન નહીં લો ચારુ. પેલી છોકરી જેલમાં ગઈ હોત અને મેં તમને કહ્યું હોત કે ચિંતા મૂકી દો, તો તમે ચિંતા મૂકી દીધી હોત, આમ શાંતિથી બેઠા હોત. એ છોકરી પારકી છે, છતાં પણ તમારો જીવ એના માટે બળતો જ રહે છે. શ્રી તો તમારું પોતાનું લોહી છે, પછી પણ તમે શાંતિથી બેઠા છો. આ બધા માટે દોષિત તમે જ છો. ચારુ, ચારુ, પણ હું કેમ ચારુ? મને તો એ ફાઇલનું કંઈ ખબર. ફાઇલની વાત છે જ નહીં, મૂર્ખાઈ. તમને ખબર હતી કે આ છોકરી મારા શ્રીને લાયક છે જ નહીં. એના જેટલી ભણેલી ગણેલી નથી, છતાં પણ ઘંટીનો પડ મારા દીકરાના ગળે બાંધી દીધો. જોઈ લીધું ને એનું પરિણામ. મારો શ્રી ક્યાં પહોંચી ગયો. આજે એ છોકરીના કારણે મારો દીકરો જેલમાં પહોંચી ગયો. બધું તમારા પાપે. જે છોકરાને 9 મહિના પેટમાં રાખ્યો છે એ માને કહો છો કે ચિંતા મૂકી દે. આજે પહેલી વાર મને થાય છે કે આના કરતાં તો શ્રી આખી જિંદગી મુંબઈમાં જ રહ્યો હોત, રાજકોટ પાછો આવ્યો જ ન હોત. ज्योति, तन्ना, टीनी, मम्मी, अरे क्या गया? શું થયું? आजो आ। આ શું કંપનીએ બોનસ વધારી દીધો કે શું? अरे देश आखाए એવું બોનસ દીધું છે. આજો આ આપણી દિવાળી સુધરી ગઈ. વાહ દેવાંગ, હા સાચું કહેજો. તમે તીન પત્તી બિન પત્તી રોમિંગ ના થાય ને? જ્યોતિ, તારા ગળાના સમ. હા તો સાચું જ બોલો. હાય બાપા, આટલું મોંઘું લેવાય? જ્યોતિ, તને છે ને નહીં સમજાય કે. હારું, તો તમે સમજાવો. હું તો નવરી જ બેઠે છું. હાલો નિરાંતે સમજાવો. હેલો એ તમો, જો તારા માટે શું લાવ્યો છું. ગૌરાંગભાઈ, તમે અરે હા હોય. તમે બંને ભાઈઓએ ભેગા મળીને પપ્પાનું એટીએમ તો નથી ખાલી કરી દીધું? અરે નાના જ્યોતિ, પેલું શું જીએસટી. હા જીએસટી. અરે તો આટલું દુખી તને શું કામ બોલે છે? જરા પ્રેમથી સમજાવ. હા, ગૌરાંગભાઈની વાત છે ને એકદમ સાચી છે. સરકારના રિવાઇઝ જીએસટી ના લીધે બધાને ફાયદો થયો છે. સાચે? હા. શું થયું? ભાભી, આ બંને ભેગા મળીને ખિસ્સા ખાલી કરીને આવ્યા. જ્યોતિ, ખિસ્સા ભરેલા જ છે. આ તો સરકારે જીએસટી ઘટાડી દીધો, એના કારણે મોટા ભાગની વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. બરાબર ને ગૌરાંગ? એકદમ બરાબર. જોયું, મારી તમને બધું જ ખબર છે. હા, બધું જ ખબર છે. અને તમને ખબર છે, આ બધાના લીધે દેશ આખો જીએસટી બચત ઉત્સવ મનાવી રહ્યો છે. સાચે? હા. બધાની દિવાળી સુધરી ગઈ. ઓ ગોડ, હાથમાં આવેલી બાજી સરકી ગઈ. શું કરું હું? શ્રી, આજે જે થયું એ થયું, પણ તું યાદ રાખજે, મારી દરેક હાર મને તારાથી વધારે નજીક લાવે છે. તને મારો કરવાના ધ્યેયમાં મને વધારે મજબૂત કરે છે. તું મારો હતો ને હંમેશા મારો જ રહીશ.